તો હેલો મિત્રો, મારું નામ છે આશીષ બ્લોક ને હું આવી ગયો છું મારા મામાના ઘરે અને અત્યારે આવી ગયો છું વાડીએ. તો તમે ના 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 અને તમે જોઈ શકો છો કે અમે વાડી આવી ગયા છીએ. વાડીએ એક મોટો કૂવો છે અને એક નાનો કૂવો છે. તમે જોઈ શકો છો આપણે આયા રીંગણી ને કારેલા અને ફલાણું ઢીકણું ને એવું બધું વાવી દીધું છે. આ રીંગણા છે, આ ગુવાર છે, અને કારેલી છે. તમે જોઈ શકો છો આ શું છે, લીંબુડી એ કેવું છે મામા? હા લીંબુડી આ બધું છે. આ વાડીમાં અમે તમને આગલો બ્લોગ બતાવ્યો હતો. આ ખબર આપણે ઓલું ટાંગી કાઢીને આપણે બનાવ્યું હતું કાંટો, આગલા બ્લોકમાં તમે જોયું છે. તો અત્યારે આ બધું સાફ થઈ ગયું છે, જમીન બમીન તમે જોઈ શકો છો. અત્યારે મારા મામાને ઘરે આવ્યો, મેં કીધું એકાદો નાનો એવો બ્લોગ મૂકું. મારા મામા છે એ બહુ જ આવું થઈ ગયું છે આ બધું તમે જોઈ શકો છો. મેં અત્યારે આવી ગયા, મેં કીધું રીંગણા લેવા આવ્યા હતા, કેમ કે મારા મામાના ઘરે ના એટલી બધી જમાવટ છે. તો ફાઇનલી મિત્રો અમે શું કામ આવ્યા હતા એ હું તમને કહી દઉં. અમે રીંગણા લેવા આવ્યા હતા. હવે રીંગણા શું કામ લેવા આવ્યા હતા ને હું તમને કહું. કેમ કે લાઈન પેડી ગયું છે કઈ મસ્ત. અને રાવણા જો રાવણો મોટો બધો થઈ ગયો. રાવણા આવ્યા છે રાવણા તો નથી. આ એરિયા ઓ મધનું પોળું વચ્ચે આયા તો મધ છે. તમને દેખાય લગભગ દેખાણું મધ છે, રાવણા છે, બીજું તો કાંઈ નથી. ના હવે ઘરે એટલે પણ થોડું કામ જરૂરી. હાલો તો મારા મામાને કામ છે, તો હવે આગલા બ્લોકમાં મળીએ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણા કહી દઉં આમ હમણાં તારીખ કરી ભાઈ આ છોકરાને લાઈક સબસ્ક્રાઈબ મન પડે ને તો જ કહેજો. આને બહુ ન કરતા. જો આ કોમેડી વાળા મામા હે, આનું નો માનતા. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જજો કેવો બ્લોગ લાગ્યો.